આ તો ગામ જોયા જેવું છે એ તો દરિયાની વચ્ચે પણ હવે કાંઈ વાંધો નહીં હાલો ને જઈએ. એટલે ભાઈ અહીંયા બીક જેવું લાગે, કોક લેવા તો આવો. આવો આવો સાહેબ, પહેલી વાર આવ્યા લાગે. હા રે ભાઈ, તમારા ગામમાં તો હું પહેલી વાર આવ્યો ભાઈ. વારો નથી આ બોટમાં વહી આવો, આ બોટનો વારો છે. એવું છે ભાઈ? હા. હે ભાઈ, તમારા ગામમાં હોસ્ટેલર ના હોતી રે? ના ના ના, આઈના જ છે ભાઈ. એવું છે, મને તો એમ કે હોસ્ટેલર ના ભૂરા ભૂરા છે ને. અરે ભાઈ, શિયાળબેટ મારે ગામ ફરવું છે તો આ રિક્ષા તો છે પણ રિક્ષાનો ડ્રાઈવર ક્યાં છે? આની પાછળ છે દેવડો રિક્ષા. એવું છે, લાવો તો જોવા જાવ. અરે આ રિક્ષાનો ડ્રાઈવર તો છે પણ આ ઊંધો હૂતો કેમ? એ ભાઈ, અરે ભાઈ, અરે ભાઈ, આ તો પીધેલા લાગે છે. હે ભાઈ, આ ભેકો પહેલેથી દેવડો છે? ના ના સાહેબ, અહીંયા આવો, હું તમને સમજાવું. અહીંયા આવો સાહેબ. આ પેલા છે ને બહુ માણસ સારો હતો. ના ના, હું નથી પીતો ભાઈ, તારા બાપા ને પા. બે બિસ્કિટ આપો ને. જો કેટલા પૈસા છે? 20 રૂપિયા. છૂટા છે ને 500 નોટ છે. તો ભીખાભાઈ રેવા દો. ના ના ભાઈ, હું એવો માણસ નથી, હું કોઈનું બાકી નથી રાખતો. પણ આ જ્યારથી ભાઈબંધ ને દોસ્તારો ના રવાડે ચડ્યો ને તેથી દારૂ માં ચડી ગયો છે. હાવ બહુ દારૂડિયો થઈ ગયો છે. હા જીના ભાઈ, આ વાહ વાહ વાહ. હવે છે ને ભેખા, હું ફરેશ થતો આવું અને તારી માટે હું લાવ્યો છું. કાંઈ વાંધો ના, પછી મળીએ. લે હાલ. આવો ભીખા, ક્યાં હતો? ક્યારું નો વાટ જોઉં છું તારે. આવતો તો અરે તું દેશી પી પીને થાક્યો હોય, જો હું તારા તો નંગ લાવ્યો. કાટ કાટ મારો ભાઈ, કાટ. કાંઈ ઘટે નહીં મારા ભાઈ. લે માર. આ તો ઇંગ્લિશ છે હો. અરે મારો ભાઈ વેરાયટી વાળું જ હોય ને. આને ઇંગ્લિશ જ કહેવાય. અરે મારો ભાઈ સારું થયું તું લાવ્યો એટલે હું છે ને હાવ સાદો પીપીને હાવ થાકી ગયો. એ તો મને ખબર જ હતી. મજા આવી તું વાટ જોઈને જ બેઠો હોય છે એટલે હું તારી માટે લાવ્યો. મજા આવે ને? મજા આવે છે. મારો ભાઈ એમ બહુ જોઈએ. વાહ ભાઈ વાહ. વાહ 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 કરું વાહ. લા પીધા પછી તો મોજ આવી જાય. નાઈટ નું કાક કરવું પડે ને. હા ભાઈ હા. હાલ મારા ભેગો. એ ક્યાં? હાલ
હાલ તો આ ભેગો હું દેલો. અરે આ તો આપણા ગામનો બેવડો છે. અરે આવો ભીખા આવો. એલા ભાઈ સાઈડ દે બેહવા દે. ચાલ ભીખા બે. હાલ તું રાણી આવવા દે રાણી. રાણી કાઢો. ઉભા ઉભા પણ મેપોસ એ દીના જો થઈ ગયા બધા પૂરા. કાંઈ વાંધો નહીં, વાંધો નહીં. ટૂંકનો સોરસ ઉગવાનો હતો ત્યાં રાણી અંદર પડી ગઈ. થઈ ગયા તમે બે બાવીના. હવે ઘેરે નીકળો. એ પરા તારા મમ્મી ને કે મને જમવાનું આપે, તારા બાપા ફૂલ મોજ માં છે. હાલો મારી મમ્મી જમવા બરકે. હાલો મારી મમ્મી જમવા બરકે. મને જમવાનું આપ, મને બહુ ભૂખ લાગી છે. તમારે તો કઈ નવું નવું શ્રવણનું અમારે હું સેવા કરવાની તમારી. તો મને ખાવાનું દે, મને બહુ ભૂખ લાગી છે. એ ભાઈ, અરે એ ભાઈ, ભીખા તમને ભાઈ. એ ભીખા એટલે કોણ છે મારી નીંદ નાખી પતે ઠોકી નાખી? અરે ભાઈ, મારે તમારું આખું ગામ ફરવું છે. માણા એમ કહે કે તમારું ગામ છે ને જોયા લાયક છે. એવું છે એમ? તો બેહીનો અમારા સકડામાં મારું ગામ ફેરવી દઉં તમને. હા, હાલો ને. સાહેબ મારી જોડે હાલો, હું તમને મારા ગામનું બધું વસ્તુ બતાવી દઈશ, જૂનામાં જૂનું. અરે ભીખા, આ છે શું? અરે સાહેબ આનું બોર્ડ મારેલું છે એ પણ તમને નથી ખબર. હું તો પણ છું, તમે પણ થાવ છો. એ આ તો રામ મંદિર લાગે છે. હા હા રામ મંદિર છે. સાહેબ આગળ હાલો, હું તમને અંદર જઈને બધું બતાવીશ. હાલો ને, બતાડો ને તો. આવો સાહેબ, આવો. રે ભીખા, મંદિર તો મોટું છે, પણ આ તને મંદિરની કઈ ખાસિયત ખબર? અરે સાહેબ આ મંદિર અમારા ગામનું મોટામાં મોટું રામ મંદિર કહેવાય. અરે એવું છે? હા બીજી કઈ ખાસિયત? સાહેબ આની ખાસિયત તો એમ છે કે અમારા ગામમાં જયારે લગ્ન થાય ને ત્યારે અહીંયા બંને માણસને અહીંયા પગે પડવા માટે આવવું પડે છે. પગે લાગી ને પછી અહીંથી ને જાન રવાના કરે છે પોતાના ઘરે. એ એવું? મંદિરની અમારા ખાસિયત છે. તો ચાલે, ચાલો, મને હું પણ તમને દર્શન ભીખા કરાવું. અરે કરાવ ને તો મારા ભાઈ. અહીંયા સાહેબ તમારા બૂટ કાઢી નાખો. હાલો, કાઢી નાખીએ. અરે ભીખા, દર્શન તો કરી લીધા. હવે તારે ગામની છે ને જૂની જગ્યા હોય ને એ મને દેખાય. અરે સાહેબ મારી જોડે હાલો, તમને જૂની જગ્યાને જાણીતી બતાવું. હાલ ને તો મારો ભાઈ, બતાવ ને. અરે ભીખા, જૂનું છે શું બધું? અરે સાહેબ આ છે ને અમારા ગામની જૂની મેળી કહેવાય આને. અરે બનાવટ તો લાકડાની છે હો બધી. હા, અમારે પેલા લાકડાનું જ બધું બને. એવું છે? હાલો તમને આગળ જ ઘણું બધું બતાવવાનું છે. અરે હાલ ને મારો ભાઈ. અરે દાદા, આ તો આપણા ગામનો ભીખો છે. આ કોને ફરવા લાવ્યો? હું પાર્ટી હું ભીખા. અરે અહીંયા તો આવો ભાઈ. એટલે ભાઈ આવું 2 મિનિટ. આવો ભાઈ 2 મિનિટ તો આવો. સાહેબ 2 મિનિટ ઉભા રહો. અરે ભીખા, એટલે હા તને દેખાતું નથી મારી જોડે સાહેબ ને ફરવા લાવ્યો છું. નહીં ભાઈ રહેવા દે ને, અત્યારે રહેવા દે ને. હું ફરવા લાવ્યો સાહેબ ને. હું 10-15 મિનિટ માં આવું. હું તને રિંગ મારું. હાલ વાંધો નહીં, ફોન કર. હા ભલે લે. કેમ ના ભીખા જોતો તું? કાંઈ નહીં સાહેબ, મારો ભાઈબંધ હતો. એવું છે એમ?
બોલો. અરે ભીખા, તે તારું આખું ગામ તો મને ફેર્યું રેડે, પણ હું હવે થાકી ગયો છું. તો તું છે ને હવે મને જ્યાંથી આવ્યો ને ત્યાં પાછો મને મૂકી જા. અરે સાહેબ, એટલામાં તમે થાકી ગયા? હજી તો મારા ગામમાં ઘણું બધું ફરવાનું છે. અરે પણ ભીખા, તારો એટલો સમય મારી પાછળ ગવાયો એટલા માટે તારો ખૂબ ખૂબ આભાર. તું હવે મને બોટે મૂકી જા. તો કાંઈ વાંધો નહીં, હાલો. હા તો હાલો. ભીખા, મારે જાવું છે તો કોણ, પણ બોટ છે નહીં. અરે સાહેબ, બોટ તમને અત્યારે નહીં મળે. એક કામ કરો, આજનો દિવસ મારા ઘરે રોકાઈ જાઓ. એવું કરવું પડશે? હા. તો હાલો, તમારી ઘરે લઈ જાઓ. હાલો. ભીખા, મને તારા ગામમાંથી વાત મળી છે. તું આ બધું દારૂ અને જુગાર રમત, મને આ બધી વાત મને ફીટ નથી પડતી ભાઈ. સાહેબ, શું કરું? આ જોઈને મારા દોસ્તારને છે ને બધા લતે લગાડી દીધો છે અને મેકાતું પણ નથી. પણ તું એક કામ કર, તું મારા ભેગો હાલ, હું તને એક જોબ અપાવી દઈશ એટલે તારી જિંદગી સેટ થઈ જાય. કાંઈ વાંધો નહીં સાહેબ, તો તમારા ભેગો આવું, બીજું શું? એ ભીખા, તારો ભાઈ ઢમતે ભાઈ જુઓ. મારો વારો છે. મારો વારો છે. મારો વારો છે. મારો વારો છે. હું 5 વાગ્યાનો આવ્યો. ઉભો રે, મારા ભાઈને બોલાવું. એ મહિલા, દીપુ, વિનુ, હાલો હાલો, મારો ભાઈ લીલા મેટર છે, હાલો. બીજી વાર મારા ભાઈને હેરાન કર્યો ને તો દરિયામાં બોટ ની વાહ બાંધી ઢળી હો. તને છેલ્લી વોર્નિંગ છે. આવજો સાહેબ. હાલો સાહેબ, તમે એડ્રેસ આપ્યું ત્યાં હું પહોંચી ગયો છું. તમે ક્યાં છો? ભીખા, અહીં ઉપર આવતો રે, ઉપર. આવો ભીખા, કઈ તકલીફ નથી પડી ને આવવામાં? સાહેબ કેમ છે? મજામાં? બસ મજામાં, બેન બેન. કેવું લાગ્યું ભીખા ઓફિસ? સાહેબ, તમારી ઓફિસ તો એક નંબર છે. બસ જો તારે અહીંયા જ કામ કરવાનું છે. રેડી? તો ભીખા, ઓલું કામકાજ કેમ આવે છે? ઓલું મનોજભાઈનું કામકાજ થઈ ગયું કે નહીં? સાહેબ, એ મનોજભાઈનું કામકાજ થઈ ગયું, બાકી પરેશભાઈનું કામકાજ છે એ થોડુંક બાકી છે. એવું છે એમ? હા. તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને અમારી શોર્ટ મૂવી તમને કેવી લાગી, સારી લાગી હોય તો એક કોમેન્ટ કરી દેજો. અને બાકી તો આવી નવી શોર્ટ મૂવી અમે લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું અને આવું મનોરંજન તમને કરાવતા રહીશું. બાકી બધાનો આભાર.